રાજુલાના દેવપરા અને ભેરાઈ ગામના લોકોએ પીવાના પાણી મુદ્દે મોરચો માંડ્યો। ગ્રામજનો અત્યાર સુધી મહીપરી યોજનાની પાઇપલાઇનમાં જોડાણ કરી પાણી મેળવતા હવે પાઇપલાઇન પર મીટર મૂકવાની હિલચાલ શરૂ થતા ગ્રામજનોએ વિરોધ કર્યો। પીપાવાવ પોર્ટમાં જતી પાણીની લાઇનમાં જોડાણ કરીને લોકોને પાણી મળે છે। હવે કંપની જો આ જોડાણ બંધ કરે અથવા મીટર મૂકે તેની સામે લોકોનો વિરોધ છે। પીપાવાવ પોર્ટ પર સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો। રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ગ્રામજનોને ખાતરી આપી કે ગ્રામજનોને લાઇનમાંથી પાણી મળતું રહેશે। જાગૃત થઈ અને એને ધ્યાન પર મૂક્યું છે કે આ કોઈ પાઇપલાઇન કપાશે નહીં જ્યાં સુધી તમે પાણીનો ટાંકો અહીંયા બનાવી ન દો અને પાણીની સુવિધા, કેમ કે આ ગામ પાછા કંપનીની જવાબદારીમાં આવે છે। આ કંપનીએ આ ગામ દત્તક લીધેલા છે, એની પહેલા પ્રાયોરિટી આપે છે, બનતી હોય છે, તો છતાં પણ એના જોરે આવા ઘણા બધા પ્રશ્નો મારા સમક્ષ રજૂ થયા છે ને આજે તો આવેદનપત્ર ગામ ભેરાઈ અને રામપરા ગામે આપી છે। સંપૂર્ણપણે સરકાર એમની સાથે છે, આવી રીતે કોઈ જબરજસ્તી કરશે નહીં। ગામ લોકોનો દાવો છે કે પીપાવાવ પોર્ટના મેનેજમેન્ટે રસ્તો બનાવ્યો ત્યારે ગામનો કૂવો પુરાઈ ગયો હતો। રોડ કામગીરીના બદલામાં પીપાવાવ પોર્ટે ગામ લોકોને પાણી આપવાની ખાતરી આપી હતી અને ગામને દત્તક લીધા હતા, છતાં પણ હવે લાઇનમાં મીટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પીપાવાવ પોર્ટે અમને વચન આપેલું કે આ રોડ પોળો કરવાથી અમારા બે કૂવાઓ અને ગૌસરની જગ્યા ઉપર અહીંયા ઘણો બધો કબજો કરેલ છે, ત્યારે અમને કીધું કે અમને તમને પાણી આપશું અને પાણી આપ્યું, ઘણા વર્ષોથી હાલતું હતું અને આજે એ લોકોએ પાણીની પાઇપલાઇન કાપી અથવા મીટર લગાવવાની પ્રોસેસ કરવા માટે એ લોકો સ્થળ ઉપર આવેલ। પીપાવાવ પોર્ટના લોકો અહીંયા આવીને એવી ખાતરી આપેલી છે કે ફરીથી અમે એક મિટિંગ કરશું, ગ્રામજનો, આગેવાનો, સરપંચો અને જે કાંઈ મિટિંગમાં સોલ્યુશન થાય એ રીતે કામગીરી કરશું। હાલ તેઓ ખાતરી આપીને ગયા છે કે હાલ અમે આ કામગીરી જે લાઈન કાપવાની અથવા તો મીટર લગાવવાની કામગીરી છે એ અમે નહીં કરીએ। વિવાદ વધતા પીપાવાવ પોર્ટના અધિકારીઓએ ગ્રામજનો અને ધારાસભ્ય સાથે વાતચીત કરી હતી અને ખાતરી આપી હતી કે આગામી દિવસોમાં બેઠક કરીને સમસ્યા ઉકેલાશે। સાથે પીપાવાવ પોર્ટના જનસંપર્ક અધિકારીએ કહ્યું કે પાણીનું જોડાણ કાપવા માટે કોઈ કામગીરી થતી નથી, માત્ર ગેરકાયદે જોડાણ કાપવાની કામગીરી થતી હતી। ગામને હંમેશા પાણી મળતું રહેશે। पानी किसी के लिए कट नहीं हुआ था। पानी की लाइन पूरे हमारे पोर्ट के लिए भी इंटरिम कुछ टाइम के लिए बंद है। क्यों? क्योंकि जो इसमें गांव के अलावा जो कनेक्शंस अनऑथराइज कनेक्शंस हैं, प्राइवेट कनेक्शंस लिए हुए हैं, उनको हम साफ कर रहे थे। तो वेल्डिंग के बाद में पानी लीक नहीं हो, पानी का वेस्टेज नहीं हो, इसलिए कुछ समय लगता है। बट हम लोग ये जरूर सुनिश्चित करेंगे कि पानी की सप्लाई ड्राई ना हो जाए, खत्म नहीं हो जाए। वो हमेशा पीपावाव पोर्ट कमिटेड रहा है, आगे भी कमिटेड रहेगा, उसमें कोई शक नहीं है 1% भी।